આજની ધર્મકથા પંડિત શ્રી વીર વિજયજી મહારાજ છેલ્લા 85-86 દિવસથી લગભગ આપણે એમની કૃતિઓને આધારે, એમની કૃતિઓની આસપાસ અને એમની કૃતિઓના આલંબને આપણા સત્સંગને અને આપણા મતિજ્ઞાનને નિર્મળ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. એમની 64 પ્રકારી પૂજા. એક એક શબ્દો સાંભળીએ તો એવું લાગે કે આ પૂર્વાચાર્યો જે રચીને ગયા છે એ રહસ્યોને ન સ્પર્શવા દ્વારા આપણે જે આપણો અપરાધ કરીએ છીએ ને, આપણો પોતાની માટેનો, એ અસહ્ય થવો જોઈએ. 70-80 વર્ષ સુધી હું પૂજા કરીશ અને મને કોઈ પૂછશે કે પૂજા કેમ કરવાની, પુષ્પ પૂજા કેમ કરવાની, અને હું સામાન્ય રીતે એક જ અર્થ કહીશ કે ભાઈ ધૂપ પૂજા તો આની માટે, પુષ્પ પૂજા તો આની માટે. તો ભવાંતરની અંદરમાં કદાચ આપણે ક્યાંક જઈએ દેવલોકમાં કે એવી કોઈ ગતિઓમાં, તો આપણને આપણા આખા ભવ પ્રત્યે કરુણા જન્મશે. લૌકિક ધર્મો પણ છે ને, એ એક ક્રિયાના અનેક રહસ્યો દેખાડે છે. લૌકિક ધર્મો પણ તમે જુઓ, ઇતર ધર્મોની અંદરમાં જે પણ ક્રિયાઓ છે ને એમાં એ લોકો ઘણા બધા ભાવો આપે છે. આ કેમ કરવાનું, તો કે આવું કારણથી, આવા કારણથી, આવા કારણથી, આમ ક્રિયાના 2, 4, 5 કારણ મળે. તો લોકોત્તર શાસન, કેવળી ભગવંતોનું શાસન, એ તો એક ક્રિયાના હજારો, લાખો, કરોડો અર્થ અને રહસ્યો સમજાવી શકે. અને તેમ છતાં આપણે મનુષ્યપણું પામીએ, મતિ જ્ઞાન માટેની શ્રેષ્ઠતમ ગતિ મનુષ્યપણું, એ પામવા છતાં આપણો મતિ જ્ઞાનનો ઉપયોગ 80 વર્ષ સુધી કર્યા વગર ડેલે હાથ દઈને પાછા જઈશું. આપણે ભવાંતરમાં કોઈને મોઢું શું દેખાડશું? આવો પ્રશ્ન આપણને નથી થતો. આ રહસ્યોને જ્યારે વાંચીએ ને ત્યારે આવા પ્રશ્નો એ અંદરથી બહુ જ વેદના ઊભી કરે છે. આપણે ગઈકાલે પુષ્પ પૂજા ઉપર હતા. એક બહુ સામાન્ય રીતે એમણે જે ક્રમ લખ્યો છે ને એને ખાલી સ્પર્શવાનો પ્રયત્ન કરીએ, એને સમજવાનો ન કરીએ, કારણ કે બહુ ગુજરાતી સામાન્ય છે. પણ જુઓ, પુષ્પ પૂજાના આયામની અંદરમાં એ કેટલી સરસ વાત કરે છે. ડમરો, મરવો અને કેતકી, એ 3 ફૂલના આધારે હવે એ પછી એક જો ક્રમબદ્ધ રીતે પુષ્પ પૂજાના પરિણામ સુધી કેવી રીતે પહોંચવું એ દેખાડે છે. શું? તો કે આ ડમરો, મરવો, કેતકી ફૂલે પૂજા ફલ પ્રકાશ યોજી, અને પછી શું? તો કે ભોગી નિવાસા સંયુત આશા લક્ષણવંતી નાસા ભવ ભવ ઠરીએ જી. હવે પુષ્પ પૂજાનો એક હજી આયામ એ આગળ દેખાડે છે. જીન ગુણ માળ રસાળ કંઠે ધરીએ જી. પરમાત્માના કંઠ ઉપર શું કરવાનું છે? તો પુષ્પની માળા ચડાવવાની છે. કેમ? તો કે પ્રભુ, તારા જ ગુણોને હું આ ફૂલ રૂપે ગૂંથી અને તને જ એની માળા ધરાવું છું. હું તને જ્યારે માળા ધરાવું છું ત્યારે પુષ્પોની માળા નથી, તારા અનંત ગુણોમાંના કેટલાક ગુણોની માળા છે. તને કેમ પહેરાવું છું? કારણ કે એ માળ હું પહેરી નથી શકતો. તને પહેરાવવા દ્વારા તું એમની માટે સુયોગ્ય છે. આ માળ પહેરવા માટે તને આ માળ પહેરાવવા દ્વારા હું ઈચ્છું છું કે આવા ગુણો મારામાં પણ આવે. આ પ્રભુની પુષ્પમાળનો ભાવ, એક ભાવ. હવે ચાલો પુષ્પમાળા પહેરાવી, એની પછી જીવનની અંદરમાં આગળ શું કરવાનું આવી પૂજાઓ કરવા દ્વારા? તો કે ગુણી બહુમાન જીને આગમ વાણી કાને ધરી બહુમાને જી. બહુમાનપૂર્વક પરમાત્માની આગમ વાણી સાંભળવાની, બહુમાનપૂર્વક ગુણીજનો જે છે એના પ્રત્યે અંદરની અંદરમાં ભાવ ઊભો કરવાનો, સદભાવ. કેમ? તો કે મેં જે ગુણોની માળા ચડાવી છે ને એ ગુણો જેનામાં છે ઓછે વત્તે અંશે, એને પણ જો સદભાવ આપીશ તો જ એ ગુણો મારામાં આવશે. એટલે ગુણીજનનો બહુમાન છે. પછી શું? તો કે પ્રભુ ગુણ ગાવે ધ્યાન મલ્લાવે આગમ શુદ્ધ પ્રરૂપેજી. એની પછી આગળ વધતા પરમેષ્ઠીને શીશ નમાવે ફરસે તીર્થ ભાવેજી. હવે જેને ગુણો પ્રત્યે બહુમાન ઊભું કરી દીધું છે એની માટે હવે એમ કહે છે કે ભાઈ હવે તમે પ્રભુને શીશ નમાવવા જાઓ. ક્યાં? તો કે ફરસે તીર્થ ભાવેજી.
તમે જ્યાં જ્યાં જાઓ પ્રભુ દેખાય છે ત્યાં ત્યાં જાઓ, સ્પર્શો અને એમને શીશ નમાવો. પણ ક્યારે? જ્યારે તમારામાં પ્રભુ પ્રત્યે બહુમાન ઊભું થઈ ગયું છે ત્યારે. આપણે ક્રમબદ્ધ ધર્મ નથી કરતા ને એના કારણે શું તકલીફ થાય છે કે બહુ જ સામાન્ય રોજિંદી પ્રક્રિયા રૂપે આપણે ભગવાનને નમન વંદન કરવા માટે વયા જઈએ છીએ, પૂજા કરવા વયા જઈએ છીએ. જ્યારે અહીંયા ક્રમ લખે છે કે પહેલાં બહુમાન ઊભો કરો ભાઈ, પછી જાઓ એમની પ્રત્યે શીશ ઝુકાવવા માટે. કેમ? તો કે પહેલાં અંદરનો નિશ્ચય પ્રગટશે તો વ્યવહાર ખીલી ઉઠશે. હવે નિશ્ચય પ્રગટાવ્યા વિનાનો વ્યવહાર કરશું તો એકાંત વ્યવહારી થઈ જશું. અને એકાંતવાળો બધો જ માર્ગ એ તો ભગવાનના શાસનની બહારનો માર્ગ છે. અહીંયા તો સમન્વયનો માર્ગ છે. વ્યવહાર અને નિશ્ચય ભેગો નથી ચાલતો તો ભાઈ તમે પ્રભુના શાસનમાં નથી ચાલતા. તો પેલો નિશ્ચય મનમાં ધરવાનો, બહુમાન ઊભો કરવાનો. હું કેમ પ્રભુ પાસે જાઉં છું? સામાન્યપણે આપણને એવું લાગશે કે કેમ જોયું છે ભાઈ, આ બહુમાન હોય તો જ જતો હોઉં ને. ના, તમે વિચારો, રોજ કમાવા જતો માણસ એ દુકાને રોજ વિચારે છે કે મારે કમાવા જવું છે? એ વિચારતો નથી. પણ એની પ્રક્રિયાઓ એ રોજ નવી નવી જે ઊભી થાય ને કે આજે આ કરું, આ ઓપોર્ચ્યુનિટી મળી છે, આ કસ્ટમરને હું બરાબર વધારે નહીં આગળથી કમાઈ લઉં, આવું થવાનું મૂળ કારણ એ છે કે હવે કમાવાનો ભાવ એને વિચારવો નથી પડતો, એનામાં રમ્ય રાખે છે, સતત એની લેશિયા બની ગઈ છે. અહીંયા વીર વિજયજી મહારાજ સાહેબ કહે છે કે પૂજા કરવાથી, પુષ્પ પૂજા કરવાથી શું થાય? તો કે પ્રભુ ભક્તિની લેશિયા પ્રગટે. આ પુષ્પ પૂજાનો ફળ છે. પછી શું કરવાનું? તો કે વિનય વ્યાવચ કરતા ભરતેસર સુખ પાવે. ભરતેસર સુખ શબ્દ વાપર્યો ને એના બે અર્થ હશે. એક હશે ચક્રવર્તીપણું, કારણ કે ભરત ચક્રવર્તી હતા. તો વિનય વ્યાવચ કરતા કરતા ચક્રવર્તીપણા જેવું સુખ પ્રાપ્ત થશે. આપણને ખ્યાલમાં છે કે વ્યાવચ ગુણના કારણે બાહુબલીજી એ બહુમાં બાહુબલીજીનું પદ પામ્યા અને વિનય કરતા કરતા ભરત મહારાજાએ પદ પામ્યા. તો વિનય અને વ્યાવચ નામના ગુણના આધારે ભૌતિકતાની પરાકાષ્ઠા પ્રાપ્ત થશે એ તો ખરું જ, પણ પછી શું થશે? જીમ જીમ ક્ષય ઉપશમ આવરણા તીમ ગુણ અવિર્ભાવે જે શ્રી શુભ વીર વચન રસ લપ્તે સંભિન્ન શ્રોત જણાવે. સંભિન્ન શ્રોતા એને હું જણાવું છું કે જુઓ, આમ કરતાં કરતાં જ ક્ષયોપશમ ભાવ પ્રગટશે. તમે બેક એન્ડ ફોર્થ થશો, તમે ક્ષય કરશો, ન થાય ઓછા ભાવ થશે તો ઉપશમ કરશો, પણ કંઈક કરશો. કંઈ નહીં કરો તો કંઈ થવાનું જ નથી. તમે દરેક ક્રિયાની સાથે નિશ્ચય જોડશો તો જ્યારે તીવ્ર નિશ્ચય આવશે વ્યવહાર સાથે ત્યારે ક્ષય થશે. તીવ્ર નિશ્ચય નહીં આવે, તીવ્ર આશય નહીં જોડાય, ભાવ એટલા બધા નહીં ઉછળે તો ઉપશમ થશે. પણ એમાં પહેલાં આશય શુદ્ધિ હોવી જોઈશે, એના રહસ્યો એની જાણ હોવી જોઈશે. આ એક આખી પુષ્પપૂજાની ઢાળ. આમ એક એક ઢાળને કલાકો આપવાનું મન થાય ને એટલી સરસ વાત છે. એની પછી આવે છે ચોથી ધૂપ પૂજા. અવધિ દર્શન આવરણ ક્ષય ઉપશમ ચૌગતિમાહી ક્ષાયિક ભાવે કેવળી નમો નમો સિદ્ધ ઉત્સાહી. ધૂપ પૂજાનો આ દુહો, ધૂપ પૂજાની અંદરમાં એ આગળથી બધા દ્રષ્ટાંતો આપે છે કે જેની કથાઓ આપણે ઓલરેડી જોઈ લીધી છે. અવધિ જ્ઞાન, આ અવધિ જ્ઞાનની આખી વાતો દ્વારા છેલ્લે શું કહે છે? તો કે તસ આવરણ દહન ભણી ધૂપ પૂજા કરીએ શ્રી શુભ વીર શરણ લહી ભવ સાયર તરીએ. અવધિ જ્ઞાનનું જે આવરણ છે એના દહન ભણી એટલે કે એને બાળવા માટે ધૂપ પૂજા કરવાની છે. હું જે ધૂપ પ્રગટાવું છું એ ખરેખર ધૂપ નથી, એ મારા જ્ઞાનાવરણીય કર્મ છે, અવધિ જ્ઞાનાવરણીય કર્મ છે. આવું ધૂપને જોતા જોતા ચિંતવવાનું છે. પછી શું? તો કે પછી એ જેમ ધૂપ પ્રગટશે ને એમ ધૂમ્ર શેરો ઉપર ઉપર ઉઠશે, તો પછી એને જોવાની છે. એને જોતા જોતા વિચારવાનું છે કે જે દિવસે મારા કર્મો બળશે ને હું પણ આવી રીતે ધડાધડ ઉપર જઈશ. તમે જુઓ, ગમે તેટલા પ્રયત્ન કરો, ધૂપનો ધુમાડો ક્યારેય નીચે નહીં મોકલી શકો. ધક્કો મારશો તો બી નહીં, એ ગમે તેવા ધક્કા પછીથી પાછો ઉપર તો ઉઠશે જ. એ દેખાડે છે કે જે પ્રભુ પાસે જ્ઞાન બળ્યું, જેના જ્ઞાનાવરણીય કર્મ બળ્યા ને એ દુર્ગતિએ કોઈ કાળે નહીં જાય. ભગવાન આગળ આ ચિંતન કરીને માંગવાનું છે કે ભગવાન આ ધુમાડો ઉપર જ જાય છે, નીચે જતો જ નથી.
તો ભગવાન તારી પાસે આવેલો હું, તારું શરણ સ્વીકારેલો હું હવે નીચે કઈ રીતે જઈ શકું? હું નીચે જઈ જ ન શકું. પણ એની માટે આવું ચિંતન કરવું પડે, આવું લક્ષ્ય બાંધવું પડે, એને રોજ ઘૂંટવું પડે. આપણી પાસે એટલો સમય નથી હોતો. આપણે ઘણી બધી પૂજાઓ ઘણા ઓછા સમયમાં કરવાની હોય છે. એટલે થાય છે શું બેસિકલી કે આપણો આખો મનુષ્ય ભાવ એ આવી રીતે સમય નથી કરી અને કોઈ પૂજાની અંદરમાં ઠરીઠામ થયા વગર પૂરો થઈ જશે. અને પછી ફરી પાછો જ્યારે આપણે આપણા પુણ્ય પાસે મનુષ્ય પણ માંગશું ત્યારે આપણું પુણ્ય આપણને કહેશે કે સમય નથી. આવું થશે કારણ કે યોગ્ય વસ્તુઓ માટે સમય નથી કાઢતા. અને અહીંયા અવધિનાનની આવરણની પૂજામાં, ધૂપ પૂજાની અંદરમાં પંડિત વીર વિજયજી મહારાજ સાહેબ આ બહુ સરસ રીતે આખી વાત કરે છે. નિરાકાર ઉપયોગથી દર્શન પરિમાણ, જેનો કોઈ આકાર નથી, એની અંદરમાં મારા મનને ઢાળવાથી, એની અંદરમાં મારા ઉપયોગને ઢાળવાથી શું થાય છે તો કે મારું દર્શનાવરણીય કર્મ દૂર થાય છે. એટલે એનો છેલ્લો દુહો જે લખ્યો ને એમાં બહુ સરસ લખ્યું. ઓમ રીમ શ્રીમ પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મજરા મૃત્યુ નિવારણાય અવધિ દર્શન આવરણ નિવારણાય અચક્ષુ દર્શનાવરણીય નિવારણાય શ્રીમતે વીર જિનેન્દ્રાય ધુપ્પમ યજામહે સ્વાહા. બીજો એક શબ્દ એ પણ ધ્યાન રાખવા જેવો છે કે અહીંયા ધુપ્પમ પૂજા નથી બોલતા, યજા બોલે છે. કોઈ પણ દુહાઓ આપણે પહેલેથી જોયા, દરેક દુહાની અંદરમાં યજા આવે છે, પૂજા નથી આવતું. આપણી લગભગ સામાન્ય પ્રક્રિયામાં અત્યારે આપણે આ થોડા ધુપ્પમ પૂજા યજા અને આવું ઘણીવાર બોલતા હોઈએ છીએ. અહીંયા પંડિત વીર વિજયજી મહારાજ સાહેબ એક પણ શબ્દ વ્યર્થ નથી કરતા, એ યજા શબ્દ લખે છે. કેમ? કારણ કે પૂજા માટે જે થાય એ યજા છે. પૂજા ધૂપની, ધૂપ દ્વારા પણ એ થાય જ્યારે પરમાત્મા સમક્ષ ત્યારે એને શું કહેવાય તો કે યજા. એટલે ધૂપમ યજામહે સ્વાહા, પુષ્પમ યજામહે સ્વાહા આ આવશે. હવે આ ધૂપ પૂજા થઈ ચોથી. પાંચમી આવશે દીપક પૂજા. અને પાંચમી પૂજા એ પંચમ જ્ઞાન માટેની પૂજા. કેવળ દર્શન નાણ આવરણનો તું પ્રભુ ટાળણહાર, જ્ઞાન દીપકથી દેખીએ મોટો તુજા આધાર. કેટલી સરસ વાત. આ આપણી દીપક પૂજાના આપણે છે ને કેટલાક દુહાઓ ભણતા નથી. એક બહુ સરસ મજાની આ ઢાળ છે. ઘણા લોકો આવું બોલતા હોય છે, બહુ ઓછા લોકો આને ફોલો કરતા હશે, પણ અમે ઘણીવાર સાંભળ્યું છે આ નાનપણથી. દીપક દીપતો રે લોકા લોક પ્રમાણ, દર્શન દીવડો રે હણી આવરણ લહો નિર્માણ. આ દીપક પૂજા એકચ્યુઅલી આ ઢાળો છે ને એ ગાવી પણ જોઈએ, એ શીખવી જોઈએ. હમણાં એકાદ વર્ષ પહેલાં પૂજ્યશીલ ચંદ્ર સુરજી મહારાજ સાહેબે હઠીસિંહજીની વાડીએ રાજનગરમાં એમણે આ 64 પ્રકારની પૂજાઓનું ગાન કરાવડાવેલું. અને રોજની એક પૂજા, એવી રીતે 8 દિવસની પૂજાઓ. અને જે ગાન થયું સવારનું વહેલું શરૂ થાય અને 12-1 વાગ્યા સુધી ચાલે. અને દરેક ગાનની અંદરમાં આપણે આમ તરબોળ થઈ જઈએ. પૂજ્ય સાહેબજી એના રહસ્યો પ્રકાશે અને અહીંયાથી ગાય. જે લોકોએ પણ એને ઉપસ્થિત રીતે સાંભળ્યું છે એમને કદાચ એવું ચોક્કસ લાગ્યું હશે કે એક દુહાઓ પાક્કા કરી અને આપણે જે ભગવાનની પૂજા કરી એવું જે વિચારીએ છીએ એ કદાચિત ભ્રમ છે. આ પરમાત્માનું શાસન છે, આટલું વિશાળ શ્રુત છે, અને એક દુહામાં સંતોષ માનીને જીવી લઈએ ને એ આપણી કમનસીબી થશે. તો એ ખાસ વિચારણા આપણે કરવી આમાં આવશ્યક લાગે છે. આ આખી દીપક પૂજાની ઢાળ એ એટલીસ્ટ વાંચવા જેવી લાગે છે. ક્ષાયિક ભાવે અનાદિ ચેતન 8 પ્રદેશ ઉઘાડા રે. એટલે શું? આપણા 8 રૂચક પ્રદેશો એવા છે કે જે હંમેશા શુદ્ધ રહેવાના. હંમેશા નિગોતી નીકળ્યા અને સિદ્ધશિલાએ ગયા ત્યાં સુધી નાભીની આજુબાજુના 8 રૂચક પ્રદેશો હંમેશા શુદ્ધ રહેવાના. એ ક્યારેય આવરણમાં નથી આવવાના. અહીંયા એનો ઉલ્લેખ મૂક્યો. શું? તો કે ક્ષાયિક ભાવે અનાદિ ચેતન 8 પ્રદેશો ઉઘાડા રે, અવરનું દર્શન દેખણ ભમ્યો પણ આવરણ તે આડા રે. આપણે ત્યાં નાભીની પૂજા સમયે ઘણા બધા ભાવો આવે છે. એમાંનો એક ભાવ છે આ કે આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન મારા રૂચક પ્રદેશો એટલે કે મારા શુદ્ધ આત્મ પ્રદેશો એ અહીંયા નાભીની બાજુમાં છે. તો જેવી રીતે અમારા જગતની અંદરમાં ચેપી રોગ ફેલાય
કે ભાઈ આને એક રોગ થયો ને એ કોઈને અડ્યો તો એને ચેપ લાગ્યો, એને પણ એ રોગ થયો, આને અડ્યો તો આને પણ ચેપ થયો, વાયરસથી કે વાયરલ ફીવર્સવાળા જે પણ ચેપી રોગ જેટલા પણ છે એ અમે જોઈએ છીએ ને એ ઇફેક્ટિવલી અમને સમજાય છે કે આ આવું થઈ શકે એમ છે. તો ભગવાન અમે એવું માંગીએ છીએ કે આ નાભી કમળની બાજુમાં રહેલા 8 રૂચક પ્રદેશો એ પણ મારા આત્મામાં ચેપ ફેલાવે અને જેમ એ શુદ્ધ છે એમ મારા દરેક આત્મ પ્રદેશને એ લોકો શુદ્ધ કરે. આવો એક ભાવ નાભીની પૂજાનો પણ હોય છે. અહીંયા આ ભાવ એમણે ક્ષાયિક ભાવે અનાદિચેતના 8 પ્રદેશો ઉઘાડા રહે એ વાતની સાથે એમણે ભણ્યો. તુમ સેવે તે તુમ સમ હોવે શક્તિ અપૂર્વ યોગે રે ક્ષપક શ્રેણી આરોહી અરિહા ધ્યાન શુકલ સંયોગે રે. તમને જે સેવે છે એ તમારી જેવો થઈ જાય છે ભગવાન. આનાથી વધારે દીપક પૂજાનો રેફરન્સ બીજો શું મળે કે દીપક એવો છે કે જે પોતાના એક દીપકમાંથી અનેક દીપકો પ્રગટાવી શકે એમ છે, જ્યોતિથી જ્યોતિ જલાવી શકે એમ છે. તમે એવી જ્યોતિ છો કે જે તમને એકને બુઝવાથી અનેક બીજી જ્યોતિઓ તમારી જેવી જ પ્રગટાવી શકે એમ છે. એટલે તમને દીપક પૂજા દ્વારા હું પૂજા કરું છું. કેટલી સરસ વાત. દીપક જ એવું છે, ધૂપમાંથી ધૂપ ન પ્રગટાવી શકાય, અક્ષતમાંથી અક્ષત ન પ્રગટાવી શકાય, નૈવેદ્યમાંથી નૈવેદ્ય ન પ્રગટી શકે, પણ દીપકમાંથી દીપક પ્રગટી શકે છે. કેમ? આના જ દ્વારા પરમાત્માની પૂજા છે, દીપક દ્વારા આ ભાવમાં. કારણ કે ભગવાન એવા છે કે જે પોતાના સિદ્ધત્વમાંથી સેંકડો હજારો લોકો, અસંખ્ય લોકોને સિદ્ધત્વ આપી શકે એમ છે. એટલે પ્રભુ દીપકથી તારી પૂજા કરું છું. આ એક દીપક પૂજાનો ભાવ. ગનગાતીનો ઘાત કરીને પ્રથમ સમય સાકારે રે સમયાંતર દર્શન ઉપયોગે દર્શના વર્ણ વિદારે રે. બધી વાતો અને પછી એની પ્રકૃતિની વાતો અને છેલ્લી કડી જગમગ ઝાડા દીપક પૂજા કરતા કોડી દિવાજા રે શ્રી શુભ વીર જીનેશ્વર રાજા રાજ્ય રહી અતિ તાજા રહે. કમાલની વાતો. આમ શબ્દોના જોડકના ને પ્રાસ નહીં, કેટલી સરસ વાત. શ્રી શુભ વીર જીનેશ્વર રાજા રાજ્ય રહી અતિ તાજા રહે. શું વાત કરવાની. ભગવાન કોઈ એક રાજા છે ને, એના રાજ્યની અંદરમાં રહેતો માણસ એ આખો દિવસ રાજાની હારે નથી રહેતો, એ આખો દિવસ રાજા દેખાય એવી રીતે નથી રહેતો, પણ તેમ છતાં આખો દિવસ એને ગૌરવ મનમાં ચાલતું હોય છે કે હું આવા રાજાના રાજ્યમાં રહું છું. અને એના કારણે શું થાય તો કે તરોતાજા રહેતો હોય છે. કેમ? તો કે મારો નાથ, મારો રાજા જે છે ને એ આટલો બધો પ્રખ્યાત છે, એ આટલો બધો ગુણિયલ છે, એ આટલો બધો ઉદાર છે, એ આટલો પરોપજીવી છે. આવા અનેક ગુણો એ પોતાના ઘરે રહેતો હોવા છતાં વિચારતો હોય છે. અને એટલે શું થાય છે તો કે જીવનભર માટે તરોતાજા રહેતો હોય છે. કેમ? તો કે મારો રાજા આટલો સરસ છે. દીપક પૂજામાં આ વાત મૂકી કે પ્રભુ હું આખો દિવસ તારી દીપક પૂજા નહીં કરી શકું, પણ આખો દિવસ રાજ્ય રહી અતિ તાજા આ શબ્દને હું પાડી શકીશ. દીપક પૂજા દ્વારા મને એ ભાવ આપ કે હું સદાય તાજો રહું. દીપક છે ને એ જ્યાં સુધી પ્રગટે ત્યાં સુધી એ તાજો જ રહે, એ વાસી ન થાય, એ ઓલવાય નહીં ત્યાં સુધી તાજો રહે, એકદમ અતિ તાજો રહે. બસ પ્રભુ હું જ્યાં સુધી જીવું ત્યાં સુધી હું ક્યારે લાચાર ન બનું, હું ક્યારે દીન ન બનું. દીપક એકવાર પ્રગટ્યો તે પ્રગટ્યો, એવી રીતે મારામાં ઉલ્લાસ જન્મથી પ્રગટ્યો તે પ્રગટ્યો. એ ઉલ્લાસ ક્યારે નંદવાય નહીં, આનંદ એ ક્યારે વામણો ન થાય. આવી મને દીપક પૂજા આપશે. કેમ? કારણ કે હું તને સ્પર્શું છું. આ દીપક જે જ્યોતમાંથી પ્રગટે છે ને એ જ્યોત કેવી અખંડ છે. તો આવી અખંડ જ્યોતમાંથી પ્રગટેલો દીપક એ પણ કેટલું બધું આમ ખંડ થાય, કેવી રીતે ચાલે? દીપક પૂજાનો સરસ મજાનો ભાવ. અને છેલ્લે મંત્ર ઓમ રીમ શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મજરા મૃત્યુ નિવારણાય કેવલ દર્શનાવરણ નિવારણાય શ્રીમતે વીર જિનેન્દ્રાય દીપમ યજામહે સ્વાહા. કેવળ જ્ઞાન અને કેવળ દર્શન આ વિષય મોટો છે કે જેમ કેવળ જ્ઞાનને આપણે બહુ વાર સાંભળ્યું છે. કેવળ જ્ઞાન એટલે આ, કેવળ જ્ઞાન એટલે આ. કેવળ દર્શન નામનો એક શબ્દ જે આપણને લગભગ સાંભળવામાં નથી આવ્યો, પણ વિષય ઊંડો છે એટલે આપણે અત્યારે એને નથી લેતા. પણ આ કેવળ દર્શનનું આવરણ જે છે એના નિવારણ માટે હું આ દીપક પૂજા કરું છું. એની પછીથી છઠ્ઠી અક્ષત પૂજા. નિદ્રા દુગદળદ છેદવા કરવા નિર્મલ જાત અક્ષત નિર્મળ પૂજના પૂજો શ્રી જગતાત. કેમ હું અક્ષતથી પૂજા કરું છું? પેલી ઢાળની અંદરમાં હતું કે અક્ષત ઉજ્જવળ છે એટલે પૂજા કરું છું. બીજી ઢાળમાં આવ્યું કે અક્ષત નિર્મળ છે એટલે પૂજા કરું છું. શું એક એક
ભાવો છે, આપણને કમાલ લાગે કે આપણે અત્યાર સુધી લુખ્ખા ભાવોથી પૂજા કરી. આવો રસાળ આ પરમાત્માનો વ્યવહાર માર્ગ છે, અને આપણે એને કેટલો લુખ્ખો અને સુખ્ખો વૃક્ષ બનાવી દીધો છે. એક ભાવ આપણને પલ્લવિત કરે, ઉલ્લસિત કરે એવા ભાવ. નિદ્રા 5ની ફેટી રે, મોહ રાય તણીએ ચેટી રે, સર્વઘાતી પયડી મોટી રે, નિદ્રા દુગ બહેનો છોટી રે. કેટલી સરસ વાત, એક રહસ્યમય વાત. આ આખી નિદ્રાની નેના 2 પ્રકારને સગી બહેનો ગણી છે વીર વિજયજી મહારાજે, અને એની આખી જે વાત કરી છે આપણે આવતીકાલે લઈએ. પણ મુદ્દો આ છે, આપણો વ્યવહાર એટલો બધો રસાળો હોવો જોઈએ કે આપણો વ્યવહાર જોઈને લોકોની ઈર્ષ્યા થવી જોઈએ. ઓહો, આ માણસને જો આ ક્રિયા કરવા દ્વારા આટલો બધો આનંદ આવે છે, તો ચાલો હું પણ આવી ક્રિયા કરું. પ્રવચન તો આ છે કે જે વગર બોલ્યા આવે, જે આપણા વર્તનથી આવે. બસ આપણી જીન પૂજાઓ આવી થાય, રસાળ થાય, ઉલ્લસિત થાય, પલ્લવિત કરે એવી થાય. બસ આપણને તરબોળ કરી દે એવી પૂજાઓ, એવા રહસ્યો, એવું ચિંતન, એવો આનંદ, એવું આપણને પ્રાપ્ત થાય. એવી શુભ મંગલ કામના સાથે જીનાજ્ઞા કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.